જૂના પેપરોની પ્રિન્ટ કઢાવીને રાખો અથવા એનાલિસિસ તૈયાર રાખો. એનું ઈ બે કરવાનું. બે કરો. પેલા જૂના પેપર નહીં હાલે મોબાઈલમાં. ઓકે, પ્રિન્ટ જ કઢાવવાની છે. ઓકે, આમાંય તમારે એની પ્રિન્ટ જ કઢાવવાની છે. કોન્સ્ટેબલ ની તૈયારી કરતા હોય તો છેલ્લા 2 પેપરની પ્રિન્ટ આપી દો. પીએસઆઈ ની તૈયારી કરતા હોય તો બે ની તૈયારી કરો તો 4 પેપરની પ્રિન્ટ આપી દો. ઓકે, પ્રિન્ટ આપી દેજો મામાઓ. ઓકે, મોબાઈલમાં નહીં ભાઈ. હવે ઈ પછી પ્રિન્ટ લાવવાની ને એમાં જોવાનું કે વારસાના કેટલા હતા, મેથ્સના કેટલા હતા, આ વિષયના કેટલા, વિજ્ઞાનના કેટલા. હાલો બધું. ઓકે, આ એનાલિસિસ નો કરીને આવડે આ તો તૈયાર જ છે આપણી પાસે. ઓકે, વેબ સંકુલે તમને મામાઓ એનાલિસિસ તૈયાર કરીને આપી અને આખો લેક્ચર આપણે મૂકેલો છે, તમે જોઈ એમાંથી સ્ક્રીનશોટ લઈને ઈ રાખી દો. હા, બરાબર. એનાલિસિસ આપણે વેબ સંકુલ મેં સાહેબ ઝાલા સાહેબ ને આખી આપણી ટીમ હતી, બધાએ ભેગું કરીને આખું એનાલિસિસ કરીને આપ્યું છે. કોન્સ્ટેબલ નું, પીએસઆઈ નું ને એનું ઈ લેક્ચર તમારે જોઈ લેવાનું મામાઓ. બરાબર, એનાલિસિસ કમ્પ્લીટ કરીને રાખી દેવાનું. તો સાહેબ 2 પ્રિન્ટ નું આપણે કહી દીધું. એક તો એના સિલેબસ ના ટોપિક વાઇઝ ની પ્રિન્ટ અને જૂના પેપર ની પ્રિન્ટ. સાહેબ ઘણા હજુ ફી માં પડ્યા છે સાહેબ. પેલા ઈ લોકોને કહી દે, અલા તમે રિચાર્જ કરાવો છો મહિને 399 કે 299 જે કઈ તમે એમાં કયો છો કે આમાં મારે 100 વાળું જ કરાવો. તમારે એની જરૂરિયાત જેટલી છે એમ આ જ વસ્તુ તમારા કરિયર માટે છે. જેટલું તમારા માટે ઇન્ટરનેટ ઉપયોગી છે એટલી જ વસ્તુ તમારા કરિયર માટે છે. અને આ 2999 માં 1 વર્ષ ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ તમને ભણાવવાની. ઓકે, ચહેરાઓ મામા ઇમ્પોર્ટન્ટ વસ્તુ. અને આની વાય અમે એફર્ટ નાખી છે ને ભાઈબંધો, બરાબર, એફર્ટ આપીએ છીએ. ચાલો ડન સાહેબ. ઓકે, હવે આપણે સાહેબ આપણા કામ ઉપર આવી જાય. સાહેબ ઓકે, હવે સાહેબ શરૂઆત કરવાની છે. ત્રીજા નંબરનું છે ને જે સાહેબ આખું સૌથી ઇમ્પોર્ટન્ટ છે. યસ સાહેબ. માનો કે સાહેબ જૂના સિલેબસ ને આપણે જે ટોપિક ને એ બધાની પ્રિન્ટ કઢાવી લીધી, બરાબર, જૂના પેપર ની પ્રિન્ટ કઢાવી લીધી સાહેબ. હવે ટોપિક ને મામા ઉપાડવાનું છે. 100% ટોપિક ને તમારે ઉપાડવાનું છે. તો સાહેબ હવે માનો કે આપણે બંધારણનો કોઈ ટોપિક છે, કારણ કે બંધારણનો ઇતિહાસ આવો ટોપિક આપ્યો, તો આપણા જે વિદ્યાર્થી મિત્રો સાહેબ તૈયારી કરે એને વિડિયો 2 ઓપ્શન મળે, એક વિડિયો ને એક બુક. હા, 2 ઓપ્શન છે. કાં સાહેબ ઈ જાતે ચોપડી લાવી દે અને સાહેબ કાં લેક્ચર જોઈ લે. ઓકે, કાં બુક માંથી ટોપિક કરે, કાં વિડિયો માંથી, અને કાં વિડિયો જોઈને કરે. આપણે એમ કહેતા જ નથી કે સાહેબ તમે વિડિયો જોઈને તૈયારી કરો, કોર્સમાં જ તૈયારી કરો, કોર્સમાં જ કરો. ઓકે, તમે જાતે તૈયારી કરી શકો ઘરે. તમે બુક લાવીને આરામથી તૈયારી કરી શકો છો મામા. કોઈ બી ટોપિક હોય એની તમે બુક લાવો, જાતે બી કરી શકો છો. 100%. બરાબર, વિડિયો જોઈને બી તમે તૈયારી કરી શકો. હવે સાહેબ આ બે માં ફેર શું છે? માનો કે વિદ્યાર્થી બુક માંથી કરે તો થોડોક ટાઈમ વધારે, સમજવામાં થોડું કેવડાવે, અમુક કન્ફ્યુઝન રહે. અને બુકમાં બહુ લાંબો ટોપિક આપ્યો, બુકમાં લાંબો ટોપિક હોય અને એક જ બુકમાં અમુક ટોપિક કવર ન થયા હોય. એની સામે ફેકલ્ટી મિત્રોના જે વિડીયો છે તો એ વધુ કવર કરીને તમને આપશે. સાહેબ એમાં નકામું નહીં હોય, એ કામનું પરીક્ષા લક્ષી જ કન્ટેન છે. 100% સાહેબ. માનો કે સાહેબ મારે વિજ્ઞાનમાં અંતર નામનો ટોપિક વિદ્યાર્થી મિત્રોને ભણાવવો હોય તો સાહેબ એ જાતે કરવા જાય તો એ અંતરનું કેટલું વાંચવું એને ખ્યાલ ન હોય. હા સાહેબ. પણ 11 વર્ષથી આ ફિલ્ડમાં રહેલો માણસ હોય એ તમને કહી દે કે અંતરમાં આટલું જ કરવાનું, એટલે એનાથી એક સ્ટેપ આગળ નહીં જવાનું કે એક સ્ટેપ એનાથી તમારે પાછળ જવાનું. તો 2 ઓપ્શન તમને જે અનુકૂળ આવે, પણ તમારે તૈયાર કરવાનો છે ટૂંકમાં એ ટોપિક. હાલો સાહેબ. ઓકે, ટોપિક કરી નાખો. કોક પાર્ટીએ બુક માંથી કરી નાખો અને કોકે વિડિયો જોઈને. હવે સાહેબ આવે છે મેઈન વસ્તુ આ 3 છે સાહેબ. 100%. સૌથી આપણે કેટલાય પોડકાસ્ટ કર્યા સાહેબ, બધામાં આ વિષય હોય કે સાહેબ નોટ જાતે બનાવવી. બરાબર, નોટ્સ બનાવવાની છે ભાઈ. અને સાહેબ નોટ્સ અપ ટુ ડેટ બધા વિષયની હોવી જોઈએ. એના ઉપર બી આપણે આવીએ છીએ 1 વર્ષની વેલિડિટી રહેવાની જ ભાઈ. બરાબર. ઓકે, નોટ્સ જાતે બનાવવાની છે. બરાબર, આ વસ્તુ ધ્યાન રાખજો. ઓકે, કેટલાય નોટ્સ હજુ બનાવી છે, જૂના કોઈ હોય સ્ટુડન્ટ. ઓકે, આ બધા છે ને મામા સ્ટેપ જે અમુક કાચું કપાઈ જાય છે. બરાબર, તો આ બધી વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો. આખો ટોપિક પૂરો થઈ જાય પછી એની તમે નોટ્સ બનાવી નાખો. ઓકે, તમે બુકમાંથી તૈયારી કરતા હોય તો બુકમાંથી નોટ્સ બનાવી નાખો.
અને જો તમે વિડીયો જોઈને તૈયારી કરતા હોય તો વિડીયોમાંથી તમે નોટ્સ બનાવી નાખો. તો નોટ્સ બનાવી મામાઓ ફરજિયાત છે. ઓકે, નોટ્સ બનાવી ફરજિયાત છે. ચલો, કેટલાય મામાઓ નોટ્સ બનાવવાનું. ઓકે, પહેલા જે જૂની તૈયારી કરી હોય તો આવી કોઈએ નોટ્સ બનાવેલી છે. ઓકે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ભાઈ, નોટ્સની બનાવવાની. સાહેબ, નોટ્સ બનાવવાથી ફાયદો શું થશે? ઓકે, તમને એ ટોપિક લાંબા સમય સુધી યાદ રહેશે. પહેલો જ આ મેન ફાયદો સાહેબ. યસ સાહેબ. ઓકે, જે આ સાહેબ પીપટા બીપટા જે કહેતા હોય ને, આપણે દરેક લેક્ચર પૂરો થઈ જાય સાહેબ પીડીએફ આપો, પીપટા આપો, એના માટે ખાસ છે આ. ઓકે, પીડીએફ પાછળ નો ભાગો મામાઓ. ઓકે, તમે નોટ્સ બનાવશો તો એ ટોપિક તમે લખેલું હશે તો એ લાંબા સમય સુધી યાદ રહેશે. 1000 વાર પીડીએફ વાંચશો એના બરાબર એક વખત તમે નોટ્સ બનાવી દીધી એટલે તમારી ખોપડીમાં ઈ જતું રહેશે. તો પહેલો ફાયદો ઈ છે સાહેબ, જાતે નોટ્સ બનાવશો. સાહેબ, ઘણા એવા હશે જેને નોટ બનાવતા નથી આવડતું, તો આપણે એમને શીખવાડશું, એકાદો લેક્ચર લાવશું એના સાહેબ. માટે આપણે આ બેચમાં નોટ લખાવવાની છે. આપણે આની અંદર નોટ લખાવવાના જ છીએ. બરાબર છે, પ્લાનિંગ સાથે. અને બીજો ફાયદો સાહેબ, નોટ્સ બનાવી હશે, યસ, રિવિઝનમાં અને એક્ઝામના આગલા દિવસે ને બહુ કામ આવે સાહેબ. કેમ કે ઓલો બુકનો થોથો હોય ને બહુ જાડો હોય છે. ઓકે સાહેબ, એક્ઝામના આગલે દી ફોન કરે સાહેબ, આઈએમપી મેગા લેક્ચર સાહેબ, પાચન તંત્રની પીડીએફ આપો ને. એટલે હવે કાકા કાલે એક્ઝામ છે ને હવે તું શું પીડીએફ ને કરીશ? તે દી કોઈ દી ફોન કરવાની વસ્તુ સાહેબ. બધા ફેકલ્ટી ટીમને આપણે આગળ મૂકી દીધો છે ફોટો. બધા વિષયના ફેકલ્ટી ટીમ મૂકી દીધા છે. જોઈ લ્યો, આખો વિડીયો જુઓ તમે. આ વખતે આપણે પાડી જ દેવાનું છે સાહેબ. એક્ઝામના આગલા દિવસે નોટ્સ બનાવેલી હશે એ તમને કામ લાગશે. એ દિવસે સાહેબ વિડીયોથી ભેગું નહીં થાય, નહીં ચોપડીઓથી ભેગું થાય. કેમ કે સાહેબ એક વિડીયો 2 થી 3 કલાકનો હોય, એક રાતે 2 જોવે તો પૂરું થઈ જાય. ઓકે, એક્ઝામના આગલા દિવસે મામા આ બધું કામ નહીં આવે. તમે ચોપડીઓ બધી ફેંકશો, બધા વિડીયો જોશો, તેથી તમારી નોટ જ તમને કામ લાગશે. જે વિદ્યાર્થી મિત્રો અહીંયા પોડકાસ્ટમાં આપણે સાહેબ આવે, બધાનો પેલું જ એમ હોય સાહેબ, નોટ વાંચી હતી. ફેકલ્ટી કરાવ્યું એટલું કર્યું, 5 થી 6 વખત નોટ વાંચી નાખી, બસ પતી ગયું મામાઓ. ઓકે, જેટલું અહીંયાથી કરાવવામાં આવે એટલું જ તમારે કરવાનું છે. ઓકે સાહેબ, આ રેડી કરી નાખ્યું ટકાટક. ઓકે, હવે સાહેબ જે એડિશન થાય, જે મેઈન વસ્તુ સાહેબ, વિદ્યાર્થીઓ આ ઘણા મૂકી દે છે. ટોપિક પૂરા થઈ ગયા બાદ ટોપિકના પીવાયક્યુ નથી કરતા સાહેબ. સાહેબ, આનો ફાયદો શું થાય કે કદાચ એને વાંચતી વખતે કોઈ ફેક્ટ રહી ગયો તો અને ઇમ્પોર્ટન્ટ હતો ને તો આવી જાય. પીવાયક્યુ એટલે પ્રીવિયસ યર ક્વેશ્ચન કે જે પૂછાયેલા હોય. હવે સાહેબ કરતો હોય ભાઈ કોન્સ્ટેબલ, 100% સાહેબ, બરાબર. તો પેલા છે ને તમે જે ભરતી બોર્ડની તૈયારી કરો ને એના પેલા પીવાયક્યુ કરવાના, પેલા એના જ કરવાના. અને સાથે ઈ કયા વર્ગની છે એને જોઈને બીજા એના કરી નાખો. પછી તમારે ક્લાસ 3 ના કરવાના. પછી એવું નહીં કે હું તો ભાઈ કોન્સ્ટેબલ ની તૈયારી કરું તો હું તો રેવન્યુ તલાટીનું પેપર હું તો નો સોલ્વ કરું. એટલે તું નહીં કર ભાઈ, બીજા તો કરીને આવશે. તો તમારે ક્લાસ 3 વર્ગના બીજા બધા પીવાયક્યુ કરવાના. અને હું તો અહીંયા સુધી કહું સાહેબ, ઈ જ વિષય જો જીપીએસસી માં આવતો હોય ને તો એમાં ટોપિક આવી ગયો હોય ને, બધી પરીક્ષાના જો પીવાયક્યુ કરી નાખે તો 50% કામ એનું ઓછું થઈ જાય સાહેબ. કે આય કરી નાખવાના ભાઈ સાહેબ. આનાથી બે થાય, એક તો એનો કોન્ફિડન્સ વધે સાહેબ 100% કે સાહેબ મેં વાંચ્યું છે, એ પરીક્ષામાં પૂછાય છે. હવે સાહેબ બંધારણ વિષય છે તો ઈ જીપીએસસી માં આવે, ક્લાસ 3 માં આવે, ક્લાસ 4 માં આવે, બધે આવે. તો ભાઈ આપણે કઈ મોરા નો પડી જાય ભાઈ. ઓકે, જીપીએસસી ને ઘસી નાખવાના ભાઈ. ઓકે, તમારે સાહેબ રવિ સાહેબે આમુક ભણાવી દીધું તો બસ આમુકના ટોપિક જીપીએસસી ને કરી નાખવાના. 100% સાહેબ. ઓકે, મહેનત મજબૂત કરવાની. ઓકે, પછી એવું નહીં કે હું તો 1 2 નથી કરતો ને હું પોલીસ કોન્સ્ટેબલ કરું ને, એવું નહીં ભાઈ. ઓકે, પીવાયક્યુ વખતે એવો કોઈ ભેદભાવ નહીં રાખવાનો. આપણો વિષય છે, આપણો ટોપિક છે, તો ઘસકાવી નાખતા આવડતું હોવું જોઈએ.
અને સાહેબ આ મજબૂત રીતે કરે ને એટલે કામ થઈ જાય, એમનું કામ થઈ જાય. થઈ જાય, ચલો ડન. ઓકે સાહેબ, હવે ત્યાંથી આપણે આગળ વધીએ. ચોથું સ્ટેપ પૂરું કર્યું, એના પછી આ પાંચમું સ્ટેપ આપણું. ચલો હવે છઠ્ઠું સાહેબ. હવે MCQ ની પ્રેક્ટિસ કરવી પડશે સાહેબ. PYQ જોઈ લીધા, ટોપિક વાઇઝ MCQ સોલ્વ કરો. ટોપિક વાઇઝ MCQ સોલ્વ કરો. માનો કે સાહેબ વારસાનો એકાદો ટોપિક કયો જોઈએ સાહેબ, આપણે ધારો કે મેળા ભણાવ્યા, મેળા ભણાવી દીધા. યસ, PYQ કરી દીધા. તમે સાહેબ સ્ટુડન્ટ ને મેળા ભરપૂર બનાવી દીધા. તમે એની સાથે જે બી નોટ્સ હતી એ કરાવી દીધું સાહેબ, બરાબર. પછી PYQ કરાવી દીધા. હવે એને MCQ ની પ્રેક્ટિસ, હવે તમારે MCQ ની પ્રેક્ટિસ કરવાની. ઓકે, મેક્સિમમ તમારે MCQ ની પ્રેક્ટિસ કરવાની. સાહેબ આ આપણા મિત્રો નથી કરતા. અહીંયા ઘણા બધા પાછળ રહી જાય છે સાહેબ. આના કારણે આમ જે કહેવાય ને સાહેબ, પ્રશ્ન હોય ને ટીક મારવાની, અને આમ તરત દેખાય ને ખબર પડે, આમને ખબર પડી જવું જોઈએ. ડિસિઝન એટલે કે નિર્ણય લેવાની તમારી જે શક્તિ છે ને એમાં વધારો થાય આનાથી. સમજાય છે મિત્રો? મજબૂત એટલે મજબૂત મામા, પ્રેક્ટિસ કરો. કોઈ બી ટોપિક પતે એના MCQ, કારણ કે સાહેબ એમને MCQ ટીક મારવાની. જો આ વ્યવસ્થિત પ્રેક્ટિસ નહીં હોય તો ફસાઈ જશે સાહેબ. આપણે ઘણા એવા સ્ટુડન્ટ જોયા કે આમ કહેવાય ને સાહેબ, બહુ તૈયારી મજબૂત હોય પણ એક્ઝામ ને દિવસે આમ પ્રદર્શન નો હતું. ઈ કે જોવે એવું પેપર નો ગયું. એનું મેઇન કારણ છે મામા લેક ઓફ પ્રેક્ટિસ. 100%. એને આવડતું ઘણું હોય એટલે સાહેબ ઓલી કહેવત છે ને, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. 100% એટલા માટે પ્રેક્ટિસ જરૂરી છે. ચલો ડન. ઓકે સાહેબ, હવે ત્યાંથી આગળ વધીએ. MCQ કરશે તો કોન્ફિડન્સ બી આવશે. ઓકે સાહેબ, છઠ્ઠા નંબર પછી હવે સાહેબ નોટ્સ ને અપડેટ કરવાનું ખાસ. આ છે ને અમુક નથી કરતા સાહેબ. આ તો ઘણા નથી કરતા. જેમે સાહેબ આપણે પેપર સોલ્વ કરતા હોય ને, એટલે આપણે કઈક નવું જાણી કે આપણી તૈયાર નથી કર્યું તેને તરત અપડેટ કરવું જોઈએ. ઓકે, આજની તારીખમાં આ સાહેબ હોય, હું હજુ અમે હંમેશા મામા અપડેટ રહેતા હોય. ઓકે, અમારા પોતપોતાના વિષયમાં હંમેશની માટે અપડેટ. ધારો કે એવો કોઈ ફેક્ટ પરીક્ષામાં પૂછાયો જે અમે નથી ભણાયો, તો નેક્સ્ટ લેક્ચરમાં એ અમે કવર કરી જ લીધો હોય. બરાબર. માનો કે સાહેબ ભરતીમાં મારા વિજ્ઞાનના 11 પ્રશ્નો હતા, 10 બેઠા પૂછાઈ ગયા. હા સાહેબ, પણ એક નો આવ્યો તો ઈ એક ફેક્ટ હતો ને, જે તે જગ્યાએ મારા લેક્ચરમાં હવે ગોઠવાઈ ગયો. હવે સાહેબ આપણે વાત કરી કોન્સ્ટેબલના પેપરમાં 16 પ્રશ્ન હતા, આપણે 13 પ્રશ્નો બેઠા પૂછાઈ, 3 પ્રશ્નો નહોતા સાહેબ, તો આપણે ઈ ફેક્ટ આ વખતે ઉઠાવી લીધા. ઈ ફેક્ટ ઉઠાવીને ઈ સાહેબે જ્યાં એની થિયરી હશે ત્યાં મુકાઈ ગયા. અને સાહેબ ભણાવી દીધું અમુક બેચોમાં આપણે. બસ આને અપડેટ કરો મામા. આ કામ તમારે અપડેટ કરતું રહેવું પડશે. માનો કે તમારી નોટ્સ બની ગઈ સાહેબ, વિષય પૂરો થઈ ગયો કલ્ચર, 100%. અને રવિવારે સાહેબ એકાદી એક્ઝામ ગઈ અને એમાં કઈક મેળો કઈક નવો પૂછાણો, તરત આપણે ભણાવી દે તરત. હા, એને તમારે અપડેટ કરી દેવાનું સાહેબ નોટ્સ ની અંદર. ઓકે મામા, આ કરજો. ઓકે, આ મજબૂત છે. જો અત્યારે સાહેબ કંડક્ટરના મિત્રો તૈયારી કરે છે, વાવ થરાદ ને નવો RTO કોડ મળ્યો, GJ40. જ્યારે આપણે લેક્ચર લીધો ત્યારે નહોતો, હવે મળ્યો છે તો તરત એડ થઈ જવો જોઈએ. તો ઈ તમારી નોટમાં અપડેટ થઈ જ જવો જોઈએ. આટલું તમારે સજાગ રહેવાનું. ઓકે, જો આ નાના તમને એમ લાગે કે યાર આવા પોઈન્ટ જ તમને માર્ક્સ અપાવી દેશે. અને જો આ લાઈવ માં રેકોર્ડેડ લેક્ચર તો રહેવાના છે સાહેબ, પાછા લાઈવ માં રેકોર્ડેડ જ રહેશે. કોઈ ટેન્શન ન લેતા સાહેબ. તો નવું પેપરમાં કઈક નવું જાણવા મળે નોટ્સમાં. બાકી સાહેબ જો અપડેટ નહીં કરો ને તો એકાદ વર્ષમાં એ ફેંકાઈ જશે. ઓકે, એ વાસી કન્ટેન્ટ થઈ જશે ભાઈ. બરાબર. મજબૂત કન્ટેન્ટ રાખો, અપડેટ વસ્તુ હોવી જોઈએ. આજે સાહેબ ભણાવે, સતત અપડેટ રહેતા હોય, અમે છીએ, અમે સતત અપડેટ રહેતા હોય. કોઈ બી લેક્ચર આવે મામા, અપડેટ રહેવાનું. ડન છે સાહેબ. આગળ વધીએ. આ છેલ્લું સાહેબ સૌથી ઇમ્પોર્ટન્ટ સાહેબ, પોલીસ પરીક્ષામાં જે મિત્રો પાસ થયા છે ને, મળવું એને જરૂરથી મળવું. જો એ મિત્રો તમને કેટલી સલાહ આપશે. એક તો રનિંગ કઈ રીતે કરવું એની સલાહ આપશે. પેલું તો સાહેબ સાચી સલાહ આપશે, કેમ કે એને અનુભવી લીધું છે. ઓકે, ઈ મિત્ર પાસ થઈને આવેલો. સૌથી મોટો શિક્ષક જે છે ને અનુભવ છે. એને ઘણી બધી એના પરીક્ષાની તૈયારીના દિવસોમાં ભૂલ કરી છે, ભૂલ નહીં કરવાનું તમને કહેશે. એટલે એવા આપણે ઘણા બધા મિત્રોના પોડકાસ્ટ કર્યા. ઓકે, તમે ગોતી નથી શકતા તો અહીંયા પોડકાસ્ટ આવે. બરાબર, પોડકાસ્ટ આવે, એમાં જુઓ. બરાબર. ઓલા PSI બેન નું આજે છે પોડકાસ્ટ, આજે આવશે રાતે. ઓકે, આજે રાત્રે બેન, આજે રાત્રે નહીં, કાલ વાળું આવશે. અત્યારે બીજું આવવાનું. ઓકે, એની પહેલા સાહેબ ઘણા PSI ના મૂકેલા જ છે પોડકાસ્ટ.
તો પાસ થયેલા મિત્રો હોય મામા, એને જરૂરથી તમે સાંભળજો. ઓકે, તમારું ઘણું બધું કામ કરી નાખશે. બરાબર, એને શક્ય હોય ત્યાં લગીને સાહેબ એને રૂબરૂ મુલાકાતથી મળજો. બરાબર, જરૂરથી મળજો સાહેબ. એમની સલાહ ખૂબ જ ઉપયોગી બનશે તમને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર. બરાબર, તો એક આ વસ્તુ બી કરજો. ન હોય તો ગોતી નાખો એવા મિત્રો કે જે પોલીસ પરીક્ષામાં પાસ થયેલા હોય. ચાલો, ડન. ઓકે સાહેબ, તો 8 પોઈન્ટ આપણે કવર કર્યા હતા સાહેબ. બધું આવી ગયું છે. આટલું કરે અને જો આપણે વચ્ચે એક ઓપ્શન આપ્યો તો વિડિયો લેક્ચર કે નોટ્સ અને સાથે બુક. હવે સાહેબ બુક દરદાર છે, એને એમ થાય છે મારે બધું શોર્ટ એન્ડ સ્વીટ કન્ટેન્ટ જોઈએ છે. આપણી ખાખી બેચ સાહેબ, જેમને કોન્સ્ટેબલ બનવાનું છે, જે તૈયારી કરી રહ્યા છે, બસ આ લાઈવ બેચમાં જેટલું ફેકલ્ટી કરાવે ને એ તૈયાર એટલું જ કરીને જવાનું છે. આ બેચની વિશેષતા શું છે? આપણે જે મુદ્દાઓ કીધા સિલેબસ થી માંડીને બધું, જો એક પેલો મુદ્દો અગત્યનો તો નોટ્સ સાહેબ. એના પછી પીવાયક્યુ સાહેબ, એના પછી હતું એમસીક્યુ ક્વેશ્ચન, એના પછી મોડ્યુલ સ્વરૂપે મળી જશે. આ બધું એને એક જ જગ્યાએ મળશે ને ગોતવું કાઈ નહીં પડે સાહેબ. સબ્જેક્ટ વાઇઝ મોડ્યુલ મળી જશે. બરાબર સાહેબ, દરેકે દરેક બધી વસ્તુ બધું એને એક જ જગ્યાએ વન સ્ટોપ સોલ્યુશન. એક જ જગ્યા ઉપર તમને મોડ્યુલ આવી જશે, એની નોટ્સ લખાવવામાં આવશે, પછી એના પીવાયક્યુ આવી જશે, એમસીક્યુ પ્રશ્નોની જે પ્રેક્ટિસ કરાવવાની છે એ બી આવી જશે એક જ જગ્યા ઉપર. ટેસ્ટ, મોક ટેસ્ટ ને બધું વીકલી, ડેઈલી અને મોક ટેસ્ટ બધું આવી જશે. અને સાહેબ જે આ વખતે આપણે એક નવું ઉમેરેલું છે સાહેબ, લાઈવ ઇન્ટરેક્ટિવ ક્લાસીસ એટલે કે મેન્ટરશિપ. બરાબર, ઝાલા સાહેબ આવશે. ઓકે, આપણા જે બીજા ફેકલ્ટી વાળા ફરતી તમારા જે કઈ વિષયના ડાઉટ છે ને સોલ્વ કરાવશું આપણે. 100% સાહેબ, ઈ એક મેન્ટરિંગ આપણે કંડક્ટરમાં આ વખતે કર્યું છે. ઓકે, સ્ટુડન્ટ ને બહુ મજા આવે સાહેબ, એક ફ્યુલ આવી જાય. અને સાહેબ એમ થાય કે સાહેબ જોડાયેલા છે, જોડાયેલા છે કે હાલો ભાઈ ધ્યાને રાખે સાહેબ. બરાબર, ઓલું ભણાવવામાં તો ધ્યાન રાખતા જ હોય, પણ આ સિવાય એક મેન્ટરિંગ સેશન બી આપણે આની અંદર તમને જોવા મળશે સાહેબ. પ્રાઇસ ઘણા બધા મિત્રો કહે છે 2999, એકદમ કહેવાય ને કે વ્યાજબી પ્રાઇસ છે મિત્રો. 1 વર્ષની વેલિડિટી છે. અને લાઈવ પ્લસ રેકોર્ડેડ, જે લોકો લાઈવ એટેન્ડ કરે નથી કરી શકતા એ રેકોર્ડેડ જોઈ શકશે સાહેબ. સાહેબ આ બેચ શું કામ અગત્યની સાહેબ? આવનારા દિવસોની અંદર 50,000 વેકન્સી છે. 100% સાહેબ, એકવાર મજબૂત તૈયારી કરી નાખો ને, આ હંમેશા માટે તમને કામ આવે છે. ઓકે, આના માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ ડાઉનલોડ કરવાની. બરાબર, એમાં ખાખી બેચમાં જોઈન થવાનું. અને સાહેબ અમુક એવા હશે કે એમને પીએસઆઈ બનવું છે તો એને સોરિયમ નામની બેચ લેવાની. એમાં આવી જશે પીએસઆઈ અને કોન્સ્ટેબલ. સેમ. અને જે ફેકલ્ટી ટીમ બધા, તમે એવું હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી તમને એમ થાય અમને નહોતી ખબર સાહેબ. 100%. ઓકે, ગુજરાતના વિદ્યાર્થી મિત્રો સાહેબ સ્પર્ધાત્મકની તૈયારી બધા ઓળખે છે, ચહેરાથી જાણીતા જ હોય સાહેબ. અંગ્રેજી છે રાણા સાહેબ છે, ગુજરાતી છે બ્રિજરાજ સાહેબ છે, અને બધા ધુરંધરો છે સાહેબ. 27 જુલાઈ થી આપણે શરૂ કરી દેશું કામ. અને રોજ આપણા લેક્ચરો ચાલુ થઈ જશે. સમય છે સવારના 9 વાગ્યાનો. ઇંગ્લિશ બિલકુલ નથી આવડતું, બધું આવડી જશે, કોઈ ટેન્શન ન લેતા ભાઈ. બરાબર, ઓકે, ઈ બધું ઓકે, ઈ ટેન્શન છોડી દો, આવડતું નથી ઈ બધી જવાબદારી અમાર ઉપર છે. અહીંથી તમને જેટલું કરાવવામાં આવે એના માટે આપણે સાહેબને કહેશું, રાણા સાહેબને કે એકાદો લેક્ચર લઈને આવે કે કઈ રીતે તૈયારી કરવી એવું. ચાલો રાણા સાહેબને આપણે કહી દેશું. ડન છે સાહેબ? ડન. તો સાહેબ બધી માહિતી બસ આપી દઈ છે. ફરી આમ જ કંઈક ને કંઈક તમારા માટે લાવતા રહેશું બંને, અને મળતા રહેશું. આટલી ભૂલો ન કરતા, બહુ જ મામા બહુ કામ આવશે. આ તમને કહેવાય ને તમારી તૈયારી માટેનો એક ગોલ્ડન વિડીયો હશે. આમાં જેટલું કહેવામાં આવ્યું 8 સ્ટેપ ને બ્લાઇન્ડલી ફોલો કરજો. એવું હોય ને લખી નાખજો, 8 સફળતાના 8 સ્ટેપ કરીને લખી દેજો. સફળતાના 8 સ્ટેપ. બરાબર, ઓકે, જીવનમાં એ ઉતાર દેજો. ઓકે, તમે જે બી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હશો, આ 8 સ્ટેપ તમારા માટે ગોલ્ડન સાબિત થશે. આની સિક્વન્સ ને ચેન્જ ન કરતા, જે રીતનું આપ્યું છે એ સિક્વન્સ પ્રમાણે ફોલો કરજો. મળતા રહીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.